અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2026નું 1205 કરોડનું સુધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। ગત વર્ષ કરતાં 50 કરોડના વધારા સાથે રજૂ થયેલા આ બજેટમાં એઆઈ એજ્યુકેશન માટે 1 કરોડ અને સ્કોલરશિપ યોજના માટે 10 કરોડની ફાળવણી કરાઈ છે। રમતગમતમાં ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ માટે 10 કરોડ ફાળવવામાં આવ્યા, જ્યારે કૌશલ્યવર્ધન અને નેશનલ એજ્યુકેશન પોલિસી પર વિશેષ ભાર મુકાયો। હાલ 453 શાળાઓમાં 4500 શિક્ષકો કાર્યરત છે અને 204 શાળાઓને અનુપમ બનાવવાનું કાર્ય પૂર્ણતાના આરે છે। स्कूल बोर्ड નું જે બજેટ છે તેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે, તેના કેન્દ્રમાં શિક્ષક છે, તેમાં કેન્દ્રમાં શિક્ષણ છે, તેના કેન્દ્રમાં છેવાડાનો વિદ્યાર્થી છે। કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું શિક્ષણ મેળવે, અમદાવાદની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં વ્યવસ્થા ના હોય એવું સારામાં સારું શિક્ષણ મેળવે અને આજનો જે વિદ્યાર્થી છે એ 2047 વિકસિત ભારતનો સર્વશ્રેષ્ઠ નાગરિક બને, તે બધા જ આયામોને ये समावेश करતું આ સ્કૂલ બોર્ડનું બજેટ 1205 કરોડનું અહીંયા આગળ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું।